જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે ધર્મેશભાઈ મકાતીને ત્યાં ધારાસભ્ય રમેશભાઈ ટીલારા ઉપસ્થિત થયા છે અને એમની સાથે વાતચીત કરીએ કે રમેશભાઈ, તમે જે આ કથામાં પધાર્યા ને ખાસ કરીને આજે જે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો તો એના વિશે તમે શું કહેશો અને આ આયોજન વિશે તમે શું કહેશો? જેડ ઇવેન્ટ આયોજિત સુંદર કથાનું આયોજન છે. એમાં 84 બેઠકનું પણ છે, ગોવર્ધન પર્વત છે અને અલગ અલગ પ્લોટ દ્વારા રાજકોટની સમગ્ર જનતાને આકર્ષિત કરે એવું આયોજન કરવામાં આવ્યું છે. અને આખી કથા જોતા મને એવું લાગે છે કે આ કથા રાજકોટની ધર્મપ્રેમી આનો લાભ પણ લેવો જોઈએ. અને હું ધર્મેશભાઈને અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે આજે મેં રાજકોટની અંદર આ પહેલી વખત આવું આયોજન થયેલું હોય એવું મને જોવા મળ્યું છે. અને ચોક્કસપણે હું સમગ્ર જનતાને પણ કહું છું કે આજે જે કંઈ આયોજન છે એ ખૂબ સુંદર છે અને આમાં આ આયોજનની અંદર આ કથાનો લાભ આપણે પણ લેવો જોઈએ. અને ધર્મેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે આ કથા કરવા બદલ અને રાજકોટની જનતાને આવો લાભ આપવા બદલ. રમેશભાઈ, તમારો પણ ધર્મેશભાઈ મકાતી દ્વારા ને સમગ્ર મકાતી પરિવાર દ્વારા પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો પણ આભાર.